સાહેબ દુનિયાની માલિપા જેને રાજા માને, પ્રજા માને, હિન્દુ માને, મુસલમાન માને, પણ દુનિયાની માલિપા જેને મેલડીને નથી જોઈ ને સાહેબ, જેને મેલડી હારે કોઈ નાતો નથી, કોઈ નિસ્બત નથી, મેલડી કેવી છે એને ખ્યાલ નથી સાહેબ. આયા નહીં, મોરબીની બાજુમાં માળિયા ગામ છે. માળિયાની માલિપા જે ઇસ્લામ ધર્મને માનતા મિયાડા અને એના યુવાનોને કાને વાત પડી કે દુનિયાની માલિપા એક હિન્દુની એક મેલડી છે. મેલડી કેવી છે? અને એક દી માળિયા ગામની માલિપા 15 મિયાડાના યુવાનો ભેગા થઈ અને વિચાર કર્યો કે મેલડીને જોવી છે તો મેલડી ક્યાં છે અને કઈ જગ્યાએ મેલડી મળે. કોઈ માણસે કીધું કે જો મેલડીને જોવી હોય ને તો ચંડમુંડ મારણ શક્તિ વરણ ધર વિકરાળ ધન નમો આધિ નારાયણી તું વિશ્વરૂપ સો વિરાટ. એવી ચોટીલાના ડુંગરાની માથે બે મુખવાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ટીબાની માથે મેલડી બેઠી છે. જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલિપા જવું પડે અને રેહમિયાના ટીંબે એક હિન્દુના આંગણે મેલડી બેઠી છે. અને તેથી માળિયાની માલિપાથી 15 બિયાડાના યુવાનો તૈયાર થયા, કોઈ હાંડિયા ને કોઈ ઘોડાને લઈને. મેઘલી રાતનો મારી મેલડી ગજરો મને ઘોડાને લઈ મારી મેલડી હાલ્યા આવે. પણ ભીમડાદના ટીંબાની માથે મારી દાદા દયાની મેલડી જેમ બેઠી છે સાહેબ. ઓલા 15 ઘોડેસવાર હાંડિયા ઘોડાને લઈ અને મેલડીને જોવા નીકળ્યા. હવે મેલડીને તો જોવી છે કે હિન્દુની મેલડી કેવી છે. બાગડદમ 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 ઢામારંગી 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 હાંડિયા હાલ્યા આવે. પણ ક્યાં આવ્યા? ચોટીલાના ભૂખરા ડુંગરની માથે મારી 20 ભુજાળી ચામુંડા બેઠી છે અને ડુંગરના પેટાળમાંથી હાંડિયા ઘોડાને લઈ અને રાતના 12 વાગ્યાના સમયે નીકળ્યા હો સાહેબ. રેહમિયા ગામના સીમાડાની માથે ને એમ કરતા કરતા રેહમિયા ગામના ઝાપાની માથે આવ્યા છે. પણ ઝાપાની માલિપા નાનો એવો કાંટાનો વાડો છે સાહેબ, કાંટાની વાડ કરેલી છે. અને માલિપા એક માલધારી ભોરડો ભરવાડ ટોટલ ફાટલ માથે ગોદડા ઓઠી નાની એવી ખાટલીમાં હૂતો છે. એક ઘોડેસવારે ઘોડાનું પેગડું સાંડી અને કાંટાની વાડની ઓથે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરડો ભરવાડ જાગી ગયો સાહેબ. રાતના 1-1.5 નો સમય બન્યો છે. આ ગામ કયું છે કે સાહેબ? ગામ તો રેહમિયા છે ભાઈ. તો રેહમિયા
રેહમિયા ગામ હોય અને આ રેહમિયા ગામની માલપા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે. મેલડી ક્યાં છે? અને ભોરોડા માલધારીએ સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું ભાઈ અહીંથી આ ઊભી બજારે વ્યા જાઓ. અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને, ખૂણો વળો એટલે ફળિયાની માલપા હડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે. આવડાયા મઠમાં બેઠી બેઠી મારી મેલડી વિચાર કરે. કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. પણ મારી તન મનની જાણવા વાળી મેલડી આવડા હાંડિયા ઘોડા ને ગામના ઝાપાની માલપા સુકારી અને 15 બીલી પગા સાહેબ ગામમાં કોઈને હસલ ન થાય. ધીમે 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 ઊભી બજારની માલપા ચડ્યા. પણ નાના એવા લાકડાના પાલખની માલપા હવાક વેતનું મારી મેલડીનું ફળું હતું ને સાહેબ. ફળાની માલપા બેઠી બેઠી મારી તન મનની જાણવા વાળી મેલડી એમ કે ઓહો ઘણા મારી મેલડીના મહેમાન તો દી ઉગે ને હાથમે ત્યારે આવે. આજ તો રાતના 1-1.5 ના સમયે મારા મહેમાન હાલે આવે છે. પણ કાંઈ વાંધો નહીં, આજ જોઈ લઉં કે આવીને મને મેલડીને કઈ રીતે પારખે છે. પણ ઊભી બજાર ને ઊભી બજારમાંથી જમણા હાથ ઉપર ખૂણો પડે. એ ખૂણે આવીને 15 ઉભા રહ્યા આંખોની માથે આમ નેજવું કર્યું સાહેબ. આવો હડીખમ લીમડો લીમડાના થડે નાની એવી ખાટલીની માલપા વહતો ભૂવો મારી મેલડીનો બાનાધારી જેની માથે હવા વેતના લટુરિયા વાળ અને ડોકની માલપા માળા પણ હુતા હુતા જેને મેલડીનું ભજન હાલે છે. આવડા ભુવાને હુતેલો જોઈ ગયા એટલે ઓલા 15 એકાબીજી તાપલી મારીને એટલું કીધું કે અવાજ ન કરશો, કોઈ માણા હુતું છે. પણ માળિયાની માલપાથી આવ્યા છે. આ હિન્દુની મેલડીને તો જોવી છે કે મેલડી કેવડી હોય. 7 જણા ખૂણાની માથે ઉભા રહ્યા અને 8 જણા પાછળની શેરીએ પાછા વળ્યા છે. અને ઈ સમયની માલપા માં ભગવતી મેલડીનો કાચો માટીનો મઠ હતો છે. મઠની પછી તે જઈ અને વાત કરતા વાર લાગે. 8 જણાએ થઈને ખાતર પાડ્યું સાહેબ. જોજો હવે મેલડી શું કરે છે. ખાતર પાડી અને વારા ફરતી 8 મઠની માલપા ગયા. પણ જેને ઇસ્લામ ધર્મને જોયેલો સાહેબ મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં. મેલડીની ખાતરી નહીં કે મેલડી કેવી હોય છે. નાના એવા લાકડાના પાલખની માલપા હવા વેતનું લાકડાનું ફળું છે જેને સિંદૂર ચડાવેલું છે. ઓલા 8 જુવાનિયા મઠની માલપા ચારે ખૂણે નજર કરે. એકે ધીમેક દઈને દરવાજો ખોલ્યો, ઓસરીમાં નજર કરી. 8 પાછા મત કરે કે મેલડી હશે કેવડી, એને કેટલા માથા છે, કેટલા હાથ છે, કેટલા પગ છે. અને હિન્દુ મેલડી કેવડી મેલડીને માનતા છે. પણ ક્યાંય મારી મેલડીના દર્શન ન થયા. એટલે એક ઝીણી બુથીનો માણસ હતો, એને ટાપલી મારીને બીજાને એટલું કીધું કે મેલડી ક્યાંય ન હોય. આ નાના એવા લાકડાના મંદિરની માલપા નાના એવા લાકડાના મકાનમાં એક નાનું લાકડાનું બટકું છે જેની માથે કેસરી કલર કર્યો. હિન્દુ આને મેલડી માનતા છે. કે હા આજ હિન્દુની મેલડી છે, આ સિવાય બીજું કઈ મઠમાં છે તો નહીં. પણ સાહેબ મિયાડાના ત્રીજા આદમીની નજર મઠની માથે પાલખની માથે આમ થઈ ને સાહેબ. આજ એમ ઝુમર લટકે એમ હવાકમણ સોના સાંજીના 17 મારી મેલડીને વાહર નાખી રહ્યા છે. ચોથો આદમી બોલ્યો, ચોથો એટલું બોલ્યો કે હવે મેલડીને આપણે નથી જોવી, મેલડી આપણને જોવા આવશે. આ 17 રિયા ઉતારી લ્યો. સોના સાંજીના 17 જેટલા હતા ઉતારી
અને દિવાલમાં એક બાંધેલો સંદર્ભો હતો સાહેબ. શું કે અત્યારે તો ઓછા પણ હજી આપણા ગામડામાં ઘણા મઠમાં સંદર્ભા બાંધેલા હોય છે. દિવાલેથી એક સંદર્ભો ઉતારી મઠની માલપા પાથરીને હવાક માણસ સોના ચાંદીના સતર હતા બધાનો ઢગલો કરીને એનો એક બસકો બાંધી વાળ્યો છે. રાતના 4 વાગ્યાનો સમય બન્યો છે. સતરનો બસકો ખંભે લઈ અને આઠેય માળિયાની માલપાથી આવેલા આઠેય જુવાની હાથ તાળી દઈ અને મુશે તાદે ને એટલું કીધું કે જો હવે આ હિન્દુની મેલડી બળુકી હોય ને તો આપણા માળિયાની માલપા આવીને જો એના સતરનો બસકો પાછો લઈ જાય ને તો મેલડી હાસીને હિન્દુનું ધર્મ હાસુબા. પાલખમાં બેઠી બેઠી મારી મેલડી જોવે પાલખમાં બેઠી બેઠી મારી દયાનો સાગર મેલડી જોવે છે કે વાહ વાહ કાળા માથાના માનવી વાહ. એ સાહેબ મારી મેલડી વિચાર કરે કે દુનિયાની માલિપા મને માને એની હું માસું હિન્દુ હોય કે મુસલમાન હોય મને મેલડીને કાંઈ ફેર ન પડે છે. પણ આજ મારા મહેમાન થઈને આવ્યા છે અને જો એને આઈ કઈ કરું ને તો જગતની માલિપા મારી મેલડીનું મતમ ઘટી જાય. આઈ કઈ નો એને કરાય. સાહેબ 4:30 વાગ્યાનો સમય બન્યો. ઓલા આઠેય જ્યાં ખાતર પાડ્યું તું એ દરવાજાની માલિપાથી પાછા બહાર નીકળી ગયા. વાહ વાહ. એવા રઘુભાઈ મોજીદડ વાળા 551 રૂપિયા આપીને ભગવતી જોગમાયા માના માંડવાને વધાવે છે. તેમાં દશરથસિંહ મોજીદડ એ પણ 551 થી માતાજીનું માંડવો વધાવે છે. ધન્યવાદ. 4:30 નો સમય થયો. ઓલા આઠેય સતરનો બસકો બાંધી અને જ્યાં ખાતર પાડ્યું હતું દરવાજેથી પાછા બજારની માલપા ટપી ટપીને પડ્યા. ત્યાંથી સાહેબ હાલી નીકળ્યા. જે ખૂણે ઓલા હાથને ઉભા રાખીને આવ્યા હતા ત્યાં પાછા 15 મળી અને કોઈને અવાજ ન આવે એમ છે. એકાબીજીએ કાનની માલમાં વાત કરી સોના અને ચાંદીના જે કાંઈ ઝુમર હતા ને એને લઈને આવ્યા છે. હવે જો હિન્દુની મેલડી હાસી હોય ને તો માળિયાની માલમાં આવી અને એના ઝુમર લઈ જાય તો હાસુ માનવી કે એને કળમાં મેલડી બેઠી છે સાહેબ. 4:45 નો સમય થયો સાહેબ. ધીમે 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 ગામની માલપા માણસનો બોલવા ચાલુ થયો સાહેબ. એટલે એને એમ થઈ ગયું ગામ ફાળી જાય આપણને કોઈ જોઈ જાય પેલા ધીમે ધીમે નીકળી ગયા. અને આ બાજુ 4:45 ના સમયે જે લીમડાના શીતળ છાયાની હેઠે નાની એવી ખાટલીમાં હુતેલો વહતો ભૂવો જાગી ગયો. શું કામ? 5 વાગે એટલે એને કાયમ માટે પોતાને નિયમ હતો ધૂપ દીવા માતાજીના કરવા. હાથ પગ ધોઈ મોઢું ધોઈને એક અંધળી પાણી માથે ચડાવી અને ખેરના લાકડાનો દેતવા પાડી ધુપેલિયાની માલપા લઈ અને મારી મેલડીનો મઠ આમ કરીને આમ ખોલ્યો હશે. એક હાથની માલપા ધુપેલિયું રહી ગયું છે ને એક હાથેથી દરવાજાના ધક્કો દીધો સાહેબ. આ બાજુ દરવાજો ખુલ્યો કે સામે પછી તે ઓલા ખાતર પાડ્યું હતું બીજો દરવાજો દેખાણો છે. અને ભુવાને બીજો દરવાજો દેખાડો સાહેબ. હાથની માલપા દેતવાનું ભરેલું આખું ધુપેલિયું હતું. હાથમાંથી આમ ધુપેલિયું પડી ગયું છે. શું કામ? કે દુનિયાની માલપા કાળા માથાના માનવીના ઘરે ખાતર પડે ને સાહેબ એ પોહાય, પણ જગતની માલપા મેલડીના ઘરે કોઈ દી ખાતર ન પડે છે. હાથમાંથી ધુપેલિયું પડી ગયું. આખાય મઠની માલપા દેતવાના ખોટારા પથરાઈ ગયા. ભુવાની ક્યાંય નજર નથી સાહેબ. સામે બીજો દરવાજો જે ખાતર પાડેલો હતો ને એની સામે નજર છે. આંખની માલપાથી ટપક 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 આહુડા ચાલુ થઈ ગયા છે.
કોઈને કાંઈ કીધું નહીં, અવાજ ન કર્યો સાહેબ, ભાઈઓ સાહેબને કોઈને બોલાવ્યા નહીં, પણ દરવાજે નજર હતી ની નજર ત્યાંથી ફેરવી અને મારી મેલડીના પાલખની સામે નજર કરી અને ધીમે ધીમે દેતવાના ખોટારાની માથે એક પછી એક પગ પડે, ધીમે ધીમે હાલી અને જઈને મારી મેલડીના પાલખની પાસે ઉભા રહ્યા. પાલખની પાસે ઉભા રહ્યા એટલું નહીં, પણ મારી મેલડીના પાલખની માથે આમ નજર કર્યું ને સાહેબ, એકય સોના ચાંદીનું સતર નો ભાડ્યું ને, માથે બાંધેલી પાઘડી હતી ને પાઘડીનો આમ પાલખની માથે ઘા કરી અને પાલખને બથ ભરી અને તેથી વહતો ભૂવો એટલું બોલ્યા કે માં હે બા, દુનિયાની માલમાં કાળા માથાના માનવી મરી જાય ને એવી તો મેં ઘણી વાર લાખો વાતો સાંભળી છે કે જલમે એક દી જવાનો છે, પણ મારી દુનિયામાં કોઈ દી દેવ ન મરે. પણ બાપ આજ મને વહતાને ખાતરી થઈ કે દુનિયામાં ક્યારેક મેલડી મરી જતી છે બાપ. કાતો મારી મેલડી કામત રે વઈ ગઈ, કાતો તને કોઈ વાદી કંડિયામાં નાખીને લઈ ગયા. એ કાતો મારી ભક્તિમાં મારી મેલડી તને ક્યાંય ભૂલું લાગી. એ બા આ દુનિયાની માલપા માણસના ગામતરા થાય એમ કાતો મારી મેલડીનું ગામતરું થઈ ગયું, કાતો કોઈ વાદી તને કંડિયામાં નાખીને લઈ ગયા હોય અને કાતો આજ વહતાની ભક્તિની માલિપા મારી મેલડી તને ક્યાંય ભૂલ દેખાણી હોય. સાહેબ વહતા ભુવાએ એક શબ્દ માતા ટકોર કર્યો કે મારી આજ તે ગામતરા કરી લીધા, પણ તા સાહેબ હવા વેતનું લાકડાનું ફળું હતું ને એમાંથી લોઢાની દાંતની કગડાટી બોલાવી અને તેથી મારી મેલડી બોલી વહતા. રવા દે બાપ, દુનિયાની માલપા મને તેજને કોઈ દી ટકોરા ન હોય બાપ, પણ વહતા મને જોવા આવ્યા હતા ને એ મારા મહેમાન કહેવાય, જો એને કદાચ કડવો કાંટો વાગે ને તો દુનિયામાં હું દેવ મટીને ડાગણ બની જાઉં, પણ હવે વહતા મારા પાલખની આગળથી એક બાજુ આમ ખાઈ જા બાપ. હું મેલડી દુનિયામાં હું છું કદાચ મિયાડાને ખબર પડે, અહીંથી હવા વેદની નાગણી બની અને મારા મઠની માલબાથી બહાર નીકળું, જે મારા સતરના સોર છે ને સોરનાર હજી ગામના સાંપાની માલબાત હાંડિયા ને ઘોડાની માથે બેહવાની તૈયારી કરે, પણ રેહમિયાનો શિવાળો વટે ઈ પેલા જો એ આંખે આંધળા કરું તો તારી મેલડી કરી દઉં. મારા લગડા નો ટેકો બની જાય મારી
સાહેબ આવા જાણે કદાચ જો ભગવો ભેગ રાવણ દેવ કદાચ મેલડીને આરાધના કરતો હોય, કાલિંગો અવાજ કરતો હોય અને મેલડી જેના ખોળીએ આવતી હોય, એ જેના કુળમાં મેલડી પૂજાતી હોય અને જો કાલિંગો ના થાય, જો મેલડીનો એક એક હાકલો નો થાય ને, એ તો એના કુળમાં મેલડી નો હોય. માતાજી અમે તારા નાના નાના બાળા કહેવાય મારી ઘુઘરી યાલી મેલડી. જોજે પાદરમાં લઈ જઈ મને શેતાર દી નહીં મારી દેવી મેલડી. પણ જો પારકે લઈ જઈ શેતરીશ તો એ તને માનશે નહીં યા જગતમાં મારી મેલડી દેવી નહીં કો. હે મારા વાલા, હે મારા વાલા, મારા વાલા વિહા મારે મરદી કાલી નાગની મારી મેલડી. મારી
એના લાગ હાલવા દઉં તો એ મને મનુ જોગીના વ્યવહારમાં મારી મેલડી દેવને ખોટું પડી જાય માંગો માંગો મારી વસતી માંગો 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 આજ માંગો એનો પાળી દઉં તો મને મુગલપુરના એ ઢોરે મને મેલડી દેવને કોણ તાજમ ભરે બોલો મેલડીમાં